તમે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં ગાડી લઈને ક્યારે બહાર જાઓ ને, ઘરેથી બહાર નીકળો ને એટલે ગમે ત્યાં તમારે જવાનું હોય, પણ અહીંયા છે ને લેન સિસ્ટમ છે, એટલે તમારે ગમે એક લેનમાં જ રાખવાની. તમારે આમથી આમ ને એમ કાવા બાવા નહીં મારવાના એકેય વાર. જો આ 110 નો ઝોન છે, પણ કોઈ આમથી આમ હાકે જ નહીં, કેમ કે બધા એક જ સરખી હાકતા હોય. જો આ ઉતાવળ છે તો આ સાઈડમાંથી મોર થઈ ગયો એટલે એ થોડીક વધારે હાકે, પણ આગળ પોલીસ વાળો ઊભો હોય ને તો દંડે ભરવો પડે. એટલે આમાં એવું નહીં કે 110 નો ઝોન હોય તો એટલી જ હાકવાની, તમે વધારે હાકી શકો, પણ આગળ પોલીસ વાળો ઊભો હોય, તમારે દંડ ભરવાની તાકાત હોય ને તો તમારે વધારે રખાય, નકર પછી જે સ્પીડ લખી હોય એ સ્પીડમાં જ તમારે ગાડી હાંકવાની હોય. અને અહીંના લોકો છે ને બધાય રૂલ્સ ફોલો કરે. અહીંયા કોઈ દિવસ લાયસન્સમાં સેટિંગ નથી થતું, એક ટકોય સેટિંગ નથી થતું. આપણે ત્યાં થાય છે, અને મારા ધ્યાનમાં છે 2-4 જણા કે જેણે 5-10 હજાર આપીને લાયસન્સ કઢાવ્યા છે બ્લેકમાં, અને હજી ચાલુ જ છે. પણ આપણી ગવર્મેન્ટ કેવું કે હેલ્મેટ ન પહેર્યો હોય ને તો દંડ ઉઘરાવે, પણ લાયસન્સ કઈ રીતે બન્યું છે ને એ કોઈને નથી ખબર પડતી, કેમ કે ત્યાં બધું બ્લેકમાં થઈ જાય છે. તમે પૈસા આપો ને તો ઘરે બેઠા બેઠા લાયસન્સ થઈ જાય, ખાલી ત્યાં સહી કરવા જવાની આરટીઓ ઓફિસે. અને આવું હજી ચાલુ જ છે. ઘણા એમ કે છે ને ભારતમાં અમારે બહુ સારું છે, અમને બધી ખબર છે કેટલું સારું છે, અમે ત્યાં મોટા થઈને જ અહીંયા આવ્યા છીએ એટલે તમને ખબર છે. અને અહીંયા રૂલ્સ એવો છે, એક ટકોય તમારે ડ્રાઇવિંગ લાયસન્સમાં છે ને સેટિંગ નથી, તમારે બધી પ્રોસેસ પૂરી કરવી પડે. અને એમાંય તે તમારું લાયસન્સ ફૂલ આવી જાય ને પછી તમે કોઈ પણ પ્રકારનો રૂલ્સ તોડો ને તો તમારે દંડ ભરવો પડે. અહીંયા ક્યાંય ફોન નથી કરાતો સાહેબ અધિકારીને કે આ મારો ભાઈબંધ છે તો મને પકડ્યો છે હું ફોન કરાવું, એ સિસ્ટમ જ નહીં, ફોન જ નહીં કરવાનો. તો કેવા સાઈડમાં આવેલા છે, સ્ટેટ સુધી લાઈન છે હો, પાછળ એટલા છે એક ધારા હેકા જાય. જો આવડો તો ન્યાય નહીં હોય, જો આવડો ન્યાય હોય તો આ કઈક ને મારી નાખે. બોલો છે આવડો રેલગાડીનો ડબ્બા જેવડો. બીજો આવ્યો શાંતિથી ને રાખે, કેવા વ્યવસ્થિત રાખે છે. જો આમથી આમ સીધે હલે છે, એક જ ધારો સીધો. આ બાજુ આવવાનું જ નહીં ને કામ વગર. ઓલી બાજુ કોઈક આવ્યું હોય વાહન ને ધીમું હાંકતું હોય ને તો જ આ બાજુ આવે, બાકી આવે જ નહીં. તો આવડો મોટો છે અહીંયા કોઈથી જોયો છે. અને અહીંયા તમે છે ને રાતે ગમે અહીંયા બહાર નીકળો ને તો આ છે ને આ અપર ટીપર થાય. ઘણાને આ દાંડલામાં ખબર જ નથી કે આ દાંડલો શેનો છે એમ. આ દાંડીઓ ગણાઈને બોલો હાવ તમે હાસુ માનજો અપર છે ડીપર છે કોઈ નથી ખબર પડતી. ને અહીંયા છે ને તમે ગમે ત્યાં રાતે નીકળો ને તો કોઈ દિવસ કોઈની લાઈટ ઊંચી ન હોય, બધાની લાઈટ નીચી હોય. એક ફરજિયાતી રૂલ. અહીંયા સામે ગાડી ન આવતી હોય ને તો જ તમે ડીપર મારી શકો, બાકી તમારે ખોદો એ છે ને નીચે જ રાખવો પડે, કેમ કે અહીંયા એવો ફરજિયાત 100% રૂલ છે કે કોઈ દિવસ ગાડીની લાઈટ તમારે ઊંચી કરીને હાંકવાની જ નહીં. અને આપણે ત્યાં તમે વર્તેજ જઈશો, વર્તેજ કોઈ ગયા હોય ને તો ખ્યાલ હશે કે ઓલા ખટારાવાળા નીકળે ને એને સૌથી નીચે 2 ફોગ લેમ્પ હોય, એનાથી ઉપર 2 હેડલાઇટ હોય, અને એની હાવ ઉપર ટ્રકના ઉપર મોઢિયા માથે હાવ આગળ 4 લાઇટો બીજી નાખી હોય. બોલો એટલે 7-8 લાઇટ હોય. સામે વાળો નીકળે ને તો ને ઊભું જ રહી જવું પડે ને કાંઈ ન દેખાય. એ સામે વાળો કદાચ 8 લાઇટ નાખીને નીકળે ને તોય એને ન દેખાય. ખટારાવાળા વર્તેજ તમે જાઓ ને, મારે તો ઘણી વાર એવું થયું છે, બગદાણા જતા હોય ને રાતે વચ્ચે વર્તેજ આવે તો ત્યાં તમે વર્તેજમાં ખટારાવાળા જે રેતીની ગાડીઓ ભરીને જાય ને એ તો ભાઈ લાઇટો નાખીને આવે ને, પીળી ને સોનેરી ને ભૂરી ને, તમારી આખું હાવ અંજાઈ જાય. અને અહીંયા કોઈ દિવસ મેં હજી છે ને કોઈના ફોદા થઈ ગયા હોય ટ્રક વાળાએ એક્સિડન્ટ કરીને સામે વાળાના, અને બોડી આખી આમ રોડની હારે સપો સપ લોંદો કાઢી નાખ્યો હોય એવું એક્સિડન્ટ નથી જોયું. કેમ કે અહીંયા રૂલ્સ એવા બધા ફોલો કરે છે, અને અહીંયા ગવર્મેન્ટ એવી સ્ટ્રિક્ટ છે. પણ આ બધું ક્યારે થાય કે જ્યારે ગવર્મેન્ટ સેટિંગ બંધ કરે ને ત્યારે થાય. પછી તમે હેલ્મેટ ન પહેર્યો ને દંડ ઉઘરાવે ને તો બરાબર છે, પણ તમે લાયસન્સ શરૂઆતથી જ તમે 5-10 હજાર રૂપિયા બે નંબરમાં લાયસન્સ કાઢી ગયો છો તો પછી એ કોઈ મતલબ નથી, કેમ કે એ તો બધા રૂલ્સ તોડવાના. એને ખબર જ નથી ગાડી કઈ રીતે ચલાવવાની. એક તો બ્લેકમાં એને લાયસન્સ કઢાવ્યું હોય એટલે એને એક્ઝામ ન દીધી હોય, વાંચ્યું ન હોય, કાંઈ ખબર જ ન હોય કે રૂલ શું છે. એટલે આવી રીતે આજે પૈસા ખાઈને જે કામ ચાલુ કર્યું છે ને એ આપણી જિંદગી પૂરી થઈ જાય ને તો એ ગવર્મેન્ટ ત્યાં ફરે નહીં, કેમ કે પહેલેથી આમના હાયલું આવે છે. અને ફોરેન કન્ટ્રીમાં ભાઈ બધા બહુ રૂલ્સ હોય, બહુ બધું અલગ છે. ઇન્ડિયાનું ને ફોરેન કન્ટ્રીનું તમે જોવો ને તો 70-80% ડિફરન્સ છે બધા રૂલ્સમાં. આપણા ઇન્ડિયામાં એવો કંઈ રૂલ્સ જ નથી, કેમ કે ગવર્મેન્ટ જ્યાં સુધી બ્લેકમાં બધું બંધ નહીં કરે ને ત્યાં સુધી ક્યારેય કોઈ લોકો રૂલ્સ ફોલો નથી કરવાના. એટલે પહેલાં ગવર્મેન્ટને એ સુધારવાની જરૂર છે કે આ બધું લાયસન્સનું બધું ફ્રોડ થાય છે, કઈ જગ્યાએ થાય છે, શું છે ને એ મને ખબર છે, પણ હું કેસ તો કંઈ મારાથી કંઈ ફેર નથી પડવાનો. આ તો વાત છે, પણ આપણે ત્યાં એકેય ગવર્મેન્ટમાં એકેય માણસ એવો નથી કે આ બધું ફેરવી શકે. પણ આપણે ગુજરાતમાં તો આવું ક્યારેય નહીં થાય, કેમ કે આપણે પહેલેથી શીખવાડ્યું છે કે 500નું કામ હોય 200 દઈને થતું હોય ને તો પહેલાં એ કરવાનું. અને અધિકારીઓ બધા એ જ શીખા છે કે આપણને કોઈક 200 રોકડા આપતા હોય તો આપણે 2 નંબરમાં પહેલાં કરી દેવાનું. એટલે બેયનો વાક છે, પબ્લિકનો અને અધિકારીઓનો બેયનો,
પણ ગવર્મેન્ટને બધી ખબર છે, પણ એ ક્યારેય સુધરશે નહીં. જો એ સુધરે ને તો આની જેવા રૂલ્સ બધા થાય ને તો બહુ લોકોને સારું છે, પણ એ ક્યારેય નહીં થાય.